સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારો આજે જાહેર થવાની સંભાવના છે. તો ભાજપની ચૂંટણી સમિતિની બેઠકમાં 3 પેનલમાં એક પેનલ ફાઇનલ કરાઈ છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર ઝોનની બેઠક અંગે ચર્ચા પૂર્ણ થઈ છે. તબક્કાવાર ઉમેદવારોના નામ જાહેર થાય તેવી શક્યતા. વધુ વિગતો સાથે સંવાદદાતા પાર્થ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. જી પાર્થ, આજે ભાજપે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર ઝોનમાં ઉમેદવારીની ચર્ચા પૂર્ણ કરી છે અને સાંજ સુધીમાં તબક્કાવાર તેઓ લિસ્ટ પણ જાહેર કરી શકે છે. શું વધુ વિગતો? જી વિની, ગઈકાલથી રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં મુખ્યમંત્રી નિવાસસ્થાન ખાતે પાર્લામેન્ટરી બોર્ડની બેઠકોની શરૂઆત થઈ છે. ત્યારે વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર ઝોનની બેઠકો પૂર્ણ થઈ છે. અમુક જે સૌરાષ્ટ્રના ભાગ છે તે હજુ બાકી છે, પરંતુ બેઠકો લગભગ પૂર્ણ થઈ ગઈ છે. ત્યારે હવે તબક્કાવાર આજે સાંજથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર જે વિસ્તાર છે ત્યાંના સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ઉમેદવારોની સત્તાવાર તબક્કાવાર જાહેરાત થવાની શક્યતા છે. જ્યારે આજની વાત કરવામાં આવે તો આજે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની ઉમેદવારી ઉપર ચર્ચા કરવામાં આવી રહી છે અને અત્યારે બેઠક પણ શરૂ થઈ ગઈ છે. ત્યારે હવે તબક્કાવાર જે કહી શકાય કે ભાજપ હવે ઉમેદવારોની સત્તાવાર જાહેરાત કરશે, કારણ કે શનિવારે એટલે કે 11 તારીખે મતદાર જે કહી શકાય કે ઉમેદવારી કરવાનો આખરી દિવસ છે. ત્યારે હવે ભાજપ આજ સાંજથી તબક્કાવાર ઉમેદવારોની સત્તાવાર જાહેરાત કરશે. જી બિલકુલ પાર્થ, આભાર સમગ્ર માહિતી બદલ.